વડોદરામાં વિશ્વામિત્રી સફાઈ માથાનો દુખાવો સમાન બની છે। દુમડા ચોકડીથી જાંબુઆ ચોકડી સુધી આ કામગીરી ચાલી રહી છે, તો બાપોદ ચોકડીથી વાઘોડિયા ચોકડી સુધી ભારે સમસ્યા સર્જાઈ છે। હાઈવે નજીક જૂની લાઈન ખોદીને નવી લાઈન નાખવામાં આવશે અને ખોદકામ કર્યા બાદ કામગીરી બંધ થતાં હવે સમસ્યા થઈ રહી છે। હાઈવેને અડીને આવેલા વેપાર ધંધા ઠપ થઈ ગયા છે, ઉપરાંત વેપારીઓને લાખોનું નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। રસ્તો બંધ થતાં લોકોએ 5 કિલોમીટર ફરીને આવવું પડે છે। સ્થાનિકોએ પાલિકા સહિત સાંસદ સુધી રજૂઆતો પણ કરી। ખોદકામથી કાંસમાં પાણી ભરાવાથી મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે। વડોદરા શહેરમાં ગત વર્ષે વિનાશક પૂર આવ્યું ને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા ત્વરિત જાગ્યું અને સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવીને વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરાયો છે। ને તે અંતર્ગત જ વડોદરા શહેરમાં જે આજવા સરોવરના પાણી અથવા તો પછી હાઈવે પર જે વરસાદી પાણી ભરાતા હોય ઉપરવાસના વરસાદના કારણે, તેના કારણે પાણી શહેરમાં ન પ્રવેશે તે માટે દુમાણ ચોકડીથી જાંબુઆ સુધી વરસાદી કાંસ તે અંતર્ગત જે જૂની લાઈન છે તે ખોદી નાખવામાં આવી છે અને નવી વરસાદી લાઈન નાખવાની વાત છે, પરંતુ લગભગ 20 દિવસ થવાયા ખોદીને જતા રહ્યા છે, ત્યારબાદ અહીંયા કોઈ આવ્યું નથી। સાહેબ 6 તારીખથી આ લોકો ખોદી ગયા છે, જ્યારે 2020થી બિલ્ડરે મોટા તમે જોઈ શકો છો 900-900ના 2 ભૂંગળા નાખીને વરસાદી કાંસ કરી હતી, એટલે કોઈ પણ પાણી જવાનો કોઈ પણ સમસ્યા હતી નહીં। છતાં પણ તંત્રએ કીધું કે 1200ના ભૂંગળા નાખવા, એનો પણ વાંધો નથી, એટલે એ લોકોએ ખોદી નાખ્યું, પાણી નથી જતું, ખોદી નાખ્યું, એની સામે પણ વાંધો નથી, પણ એક કમસે કમ એન્ટ્રી તો આપવી જોઈએ અમને લોકોને। हमारा अभी क्या है कि स्टाफ भी बहुत है और सारा रेंट पे है, रेंट भी हमारा बहुत है, रेंट भी नहीं निकल पा रहा है हम लोग से, और हम लोग इसी वजह से परेशान है कि हमें कम से कम एक एंट्री हमारा हम लोग को मिलना मांगता है। दी नहीं अभी तक हम लोग को कोई एंट्री नहीं है, और 6 तारीख से हम लोग को इतनी प्रॉब्लम झेलनी पड़ रही है कि हमारे पास अभी तक एक भी कोई कस्टमर्स नहीं है, और अभी हम लोग को कम से कम मंथली 5 लाख रुपए की मतलब लॉस हो रहा है हम लोग को। हमारे पण यहाँ दुकान, हमारा साउथ इंडियन का रेस्टोरेंट है इधर, जब से ये खुला ये बंदी ये किया हुआ बहुत दिक्कत हो रहा है, व्यापार तो कस्टमर तो आ नहीं रहा बिल्कुल। सबका किराए से होटल हाँ किराए से हो रहा है ना, फालतू लॉस होगा आपको। लास्ट तो 2 लाख करीब तो लास्ट तो होगा ये। आप लोग तो इकट्ठा होकर पर भी ये रास्ता बनाने के लिए तैयार है। कर देंगे भाई, ये तो गवर्नमेंट का वाला है, हम कैसे कर सकते हैं, है ना। गवर्नमेंट का जो भी सुविधा है वो जल्दी इधर जितना लगा रखा है उनको सबके लिए व्यापार आना चाहिए, जब रास्ता होगा तभी तो। खोद के चले गए हैं, उसके बाद दिखाए कोई यहाँ पर नहीं। ખોદકામ જો આગળ વધે તો આશા પણ વધે કે કામ જલ્દી પૂર્ણ થશે। અહીંના લોકો સ્થાનિકો પણ જાતે જ અહીંયા રસ્તો બનાવવા તૈયાર છે, પરંતુ રસ્તો બનાવવા તેમના પર પોલીસ કેસ થાય તેવું છે। ત્યારે આ જવું ક્યાં અને સાથે જ મચ્છરોનો ઉપદ્રવ તેમને બોનસમાં મળી રહ્યો છે। કેમેરા પર્સન નિકેશ વોળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।